નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં લેવાતી નવોદય પ્રવેશ પરીક્ષાના ત્રણ વિભાગો જેમાં બુદ્ધિશાસ્ત્રી એટલે કે આકૃતિ વિભાગ, ભાષા એટલે કે ફકરા અને ગુજરાતીનું વ્યાકરણનું જે કંઈ જ્ઞાન છે તે અને 25 માર્કનું અને સૌથી મહત્વનો ગણિત વિભાગ એટલે કે અંકગણિત વિભાગના અગાઉના 11 વિડિયો લેક્ચર પૂર્ણ કર્યા બાદ ફરી પાછા 12મા વિડિયો લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત જણાવવાનું કે હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી ગણિત શાળાના જુદા જુદા કાર્યક્રમના વિડિયો, ત્યાર પછી આવા નવોદય ધોરણ 10, 9, 8, 7, 3 છે એટલે 5મા ધોરણથી લઈને દરેક ધોરણના ગણિતના વિડિયો લેક્ચર માટે આમાંથી તમને ઝડપથી મળી રહેશે। જેવા અહીંયાથી વિડિયો અપલોડ થાય કે તરત તમે જોઈ શકો। તો આપણે અગાઉના વિડિયો લેક્ચર એટલે કે 11મા વિડિયો લેક્ચરમાં આપણે વાત કરેલી કે એક અંકની સંખ્યાઓ કેટલી, બે અંકની સંખ્યાઓ કેટલી, ત્રણ અંકની સંખ્યાઓ કેટલી, ચાર અંકની સંખ્યાઓ કેટલી, પાંચ અંકની સંખ્યાઓ કેટલી અને છ અંકની સંખ્યાઓ કેટલી। આમ તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને એ બધું સમજાવવાનું હશે। ફરી એક વખત એનો એ જ વર્ગ સંપૂર્ણ રિપીટ ન મારતા એમાંથી આંશિક રિપીટ કરીએ છીએ અને થોડું આગળ નવું શીખીશું, એટલે કે ગયા વિડિયો લેક્ચરમાં જે શીખ્યા હતા એમાંથી થોડુંક આગળ આપણે શીખીશું। એટલે પહેલા વિડિયો લેક્ચરનો રિપીટ વર્ગ હશે એવું કહીએ તો પણ ચાલશે। તો આપણે જોયું હતું કે એક અંકની સંખ્યાઓ કેટલી હતી, તો કે ભાઈ 9, બે અંકની કુલ સંખ્યાઓ કેટલી હતી, તો કે 90, ત્રણ અંકની કુલ સંખ્યાઓ કેટલી હતી, તો કે 900, ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી હતી, તો કે 9000, પાંચ અંકની કુલ સંખ્યાઓ કેટલી, તો કે ભાઈ 90000, છ અંકની કુલ સંખ્યાઓ કેટલી, તો કેટલા આવશે, તો કે 9 લાખ। બરાબર, આ વાત આપણે ગયા વિડિયો લેક્ચરમાં કરી। એમાં છેલ્લે લેવા તમને પ્રશ્ન પૂછેલા કે એક અંકની સંખ્યાઓ કેટલી, તો બરાબર હજુ સુધી એવો પ્રશ્ન પૂછવાનો નથી કે એક અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી, બે અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી, ત્રણ અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી, ચાર અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી, પાંચ અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી। પણ એનો અર્થ એવો પણ નથી કે હવે ભવિષ્યમાં એ ન પૂછાય। બરાબર, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે એટલે આપ સૌને ખાસ વિનંતી કે આ પ્રશ્ન પાછળ કરી લઈશું, કેમ કે એવું જ પૂછાય કે જે ન પૂછાણેલું તો આપ સૌને આવડતું જ હોય। તો જોઈએ એક અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી, બરાબર ને, એક અંકની સંખ્યાઓ તો કુલ 9, પણ એક અંકની એકી સંખ્યાઓ કેટલી, તો એક અંકની તો આપણે ગણી શકીએ 1, 3, 5, 7 અને 9, 1, 3, 5, 7 અને 9 એટલે કેટલી થશે, તો કે એકી સંખ્યાઓ થશે કેટલી, 5। પછી બેકી સંખ્યાઓ એક અંકની કેટલી, તો જો તો ભાઈ એક અંકની બેકી સંખ્યાઓ 2, 4, 6, 8 કેટલી થાય, 4। બરાબર ને, 0 ને ગણતા નથી, 0 ને આપણે ગણીશું નહીં। ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછે કે બે અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી। હવે જુઓ યાદ રાખો અહીંયા એક અંકની એકી સંખ્યાઓ કેટલી, તો કે ભાઈ 9, એમાં એકી 5 અને બેકી 4 એટલે કુલ થયા 9। સમજાય છે ને, કુલ કેટલા થયા, તો કે 9। બરાબર છે, પણ બેકી બે અંકની જ્યારે તમને પૂછે એકી સંખ્યા કે બેકી સંખ્યા ત્યારે કેટલા છે, તો ભાઈ 90, અને 90 તો પોતે જ બેકી સંખ્યા છે એટલે એના સીધા બે સરખા ભાગ પડી જાય કે ન પડી જાય, તો 90 ના આપણે બે સરખા ભાગ પાડી તો કેટલાના ભાગ પડે, તો કે 90 ભાગ્યા 2 કરો એટલે આપણને
કેટલા મળે તો કે ભાઈ 45 મળે 90 ભાગ્યા 2 કરો એટલે કેટલા મળે 45 મળે એનો અર્થ એવો છો કે બે અંકની એકી સંખ્યાઓ કેટલી તો કે 45 અને બેકી સંખ્યાઓ કેટલી તો પણ 45 સમજાય છે બે અંકની એકી સંખ્યાઓ તો 45 બે અંકની બેકી સંખ્યાઓ તો પણ 45 સમજાય છે જો 90 ના બે ભાગ કરો તો કેટલા ના પડે 45 કેમ કે આપણને ખબર છે કે એકી ને બેકી સંખ્યા એક પછી એક આવે મેં તમને પહેલા જ વિડિયો લેક્ચરમાં સમજાવ્યું હતું જો એકડા બોલો એક એકી સંખ્યા બે બેકી સંખ્યા ત્રણ એકી સંખ્યા ચાર બેકી સંખ્યા પાંચ એકી સંખ્યા છ બેકી સંખ્યા સાત એકી સંખ્યા આઠ બેકી સંખ્યા નવ એકી સંખ્યા 10 બેકી સંખ્યા 11 એકી સંખ્યા 12 બેકી સંખ્યા 13 એકી સંખ્યા 14 બેકી સંખ્યા એટલે એક બેકી ને એક આવે એનો અર્થ એવો છો કે અડધી એકી હોય અડધી બેકી હોય જો ગણો બે એકી સંખ્યાઓ શરૂ ક્યાંથી થાય તો કે 10 થી 10 બેકી 11 એકી 10 પછી 12 બેકી 13 એકી સંખ્યા 14 બેકી 15 એકી 16 બેકી 17 એકી સંખ્યા સમજાય છે એટલે એક બેકી એક હોય એનો અર્થ એવો છો કે અડધો અડધ એકી સંખ્યા હોય ને અડધો અડધ બેકી સંખ્યા હોય એટલે આપણે બે ભાગ કર્યા એટલે આપણે 45 ના મળ્યા એનો અર્થ એવો છો બે અંકની એકી સંખ્યાઓ કેટલી તો કે 45 બે અંકની બેકી સંખ્યાઓ કેટલી તો કે 45 સમજાય છે હવે ત્રણ અંકની એકી સંખ્યાઓ કેટલી તો કે ત્રણ અંકની એકી સંખ્યાઓ તો ત્રણ અંકની કુલ સંખ્યાઓ કેટલી તો કે ભાઈ 900 એટલે 900 ના બે ટકા કરશું બે ભાગ કરીશું તો 900 ના બે ભાગ કરો તો કેટલા ના પડે તો કે ભાઈ સો તમે 400 અને 400 કરો તો 800 બરાબર 750 ને 450 કેટલા થાય તો કે 900 ચાર અંકની એકી સંખ્યાઓ થાય 450 અને બેકી સંખ્યાઓ પણ કેટલી થશે ભાઈ 450 એટલે તમને આવો પ્રશ્ન પૂછે ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી તો કે 900 સોરી ત્રણ અંકની કુલ સંખ્યાઓ કેટલી તો કે 900 ત્રણ અંકની એકી સંખ્યાઓ કેટલી તો કે ત્રણ અંકની એકી સંખ્યાઓ 450 ત્રણ અંકની કુલ બેકી સંખ્યાઓ કેટલી તો તમારે શું કહેવાનું ત્રણ અંકની બેકી સંખ્યાઓ 950 સમજાય છે તમને પ્રશ્ન પૂછે કે એક અંકની કુલ સંખ્યાઓ કેટલી તો તમારે શું કહેવાનું 9 એક અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી તો કે 5 એક અંકની કુલ બેકી સંખ્યાઓ કેટલી તો કે 4 બરાબર પછી બે અંકની કુલ સંખ્યાઓ કેટલી તો કે 90 બે અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી તો કે 45 બે અંકની કુલ બેકી સંખ્યાઓ કેટલી તો કે 45 ત્રણ અંકની કુલ સંખ્યા કેટલી તો 900 ત્રણ અંકની કુલ એકી સંખ્યા કેટલી તો કે 450 ત્રણ અંકની કુલ બેકી સંખ્યાઓ કેટલી તો કે 450 સમજાય ચાર અંકની સંખ્યાઓ જોઈએ તો ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી તો કે 9000 ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી તો કે 9000 તો 9000 ના અડધા એકી સંખ્યા હોય કુલ એકી સંખ્યાઓ કેટલી ચાર અંકની તો કે ભાઈ 9000 ના અડધા એટલે કે 9000 ભાગ્યા તમે કેટલા કરીશો તો કે 2 એટલે તમને મળશે 4500 ચાર અંકની કુલ બેકી સંખ્યાઓ એકી સંખ્યાઓ કેટલી તો કે 4500 અને ચાર અંકની બેકી સંખ્યાઓ કેટલી તો પણ શું આવશે 4500 સમજાય છે જોઈએ પાંચ અંકની સંખ્યાઓ તો પાંચ અંકની કુલ સંખ્યાઓ કેટલી પાંચ અંકની કુલ સંખ્યાઓ તો તમે તરત જ હવે કહેશો કે પાંચ અંકની કુલ સંખ્યા કઈ 90 છે બરાબર તો 90000 પર કુલ સંખ્યા હોય તો પાંચ અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી થાય સમજાય છે ને પાંચ અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી તો કે પાંચ અંકની કુલ એકી સંખ્યાઓ 9000 ના અડધા કેટલા 9000 ના અડધા 9000 ના અડધા કરવા માટે 9000 ના અડધા હકામ કરવા ઈ તો હવે સમજાણો ને કેમ કે એક અને બેકી સંખ્યા એક પછી એક એકી સંખ્યા હોય એક પછી બેકી સંખ્યા હોય સમજાય છે સ્ટેપ બાય સ્ટેપ હાલતું હોય એક એકી સંખ્યા એક બેકી સંખ્યા એક એકી સંખ્યા એક બેકી સંખ્યા સ્ટેપ બાય સ્ટેપ હાલતું હોય એટલે તમને પૂછે કે ચાર અંકની કુલ પાંચ અંકની કુલ સંખ્યાઓ કેટલી તો કે 90 છે હવે તમને પૂછે પાંચ અંકની કુલ એકી સંખ્યા કેટલી તો કે 90000 માં એક પછી એક હોય તો એનો અર્થ એવો છે ભાઈ અડધો અડધ હોય સમજાય છે અડધો અડધ હોય એટલે એના અડધા કરવા પડે તો અડધા કરવા માટે શું કરવું પડે તો કે ભાગ્યા 2 કરવા પડે એટલે 90000 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે તો કે 45000 આવશે એનો અર્થ એવો છે કે એકી સંખ્યા 45000 અને બેકી સંખ્યા પણ 45000 આવશે
સમજાય છે એકી અને બેકી બંને સંખ્યાઓ કેટલી તો કે 45 મળશે સમજાય છે બધા વિદ્યાર્થી મિત્રોને બધાને બરાબર રીતે સમજાતું હશે હવે 6 અંકની આગળ જોઈએ 6 અંકની આપણે કીધું હોય કે કુલ સંખ્યાઓ કેટલી તો 6 અંકની સંખ્યાઓ 9 લાખ બરાબર 6 અંકની સંખ્યાઓ થશે 9 લાખ બરાબર આ 9 લાખ આ 6 અંકની કુલ સંખ્યાઓ 9 લાખ છે એમાંથી આપણને પૂછ્યો કે એકી સંખ્યાઓ કેટલી તો આપણે તરત શું કહેવાનું તો કે 9 લાખના અડધા એટલે કે એકી સંખ્યાઓ આપણને પૂછે કે 6 અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી તો 9 લાખના અડધા કેટલા આવશે તો કે 4,50,000 બરાબર છે 4,50,000 એ જ રીતે 6 અંકની કુલ બેકી સંખ્યાઓ કેટલી તો પણ 4,50,000 4,50,000 વત્તા 4,50,000 એટલે આપણને 9 લાખ મળી ને સમજાય છે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત આપણે રિપીટ કરીએ એક અંકની કુલ સંખ્યાઓ કેટલી તો કે 9 બે અંકની તો કે 9 નો 1 મીંડું 90 ત્રણ અંકની તો 9 નો 2 મીંડા એટલે 900 ત્રણ ચાર અંકની તો કે 1 9 નો 3 મીંડા એટલે 9000 પાંચ અંકની કુલ સંખ્યા તો કે 1 9 નો 4 શૂન્ય એટલે 90000 પાંચ અંકની ને 6 અંકની 1 9 નો 5 શૂન્ય એટલે કેટલા તો કે 9 લાખ હવે પૂછે કે એક અંકની કુલ સંખ્યા એક અંકની કુલ એકી સંખ્યાઓ કેટલી તો એક અંકની એકી અને બેકી સંખ્યામાં તફાવત છે એક અંકની કુલ એકી સંખ્યા 5 અને બેકી સંખ્યા 4 બાકીના બધામાં સેમ ટુ સેમ જેટલી એકી સંખ્યા એટલી બેકી સંખ્યા બહુ સરળતાથી મળે શું કરવાનું તો કે ભાઈ જેટલી સંખ્યા હોય એને ભાગ્યા 2 કરી દેવાનું બરાબર ને 2 ની કુલ સંખ્યા 90 છે 90 ભાગ્યા 2 એટલે 45 એકી સંખ્યા 45 બેકી સંખ્યા 900 ભાગ્યા 2 એટલે 450 એકી સંખ્યા 450 બેકી સંખ્યા બરાબર 4 અંક માટે જોવો તો 9000 છે 9000 ભાગ્યા 2 એટલે એકી સંખ્યાઓ 4500 અને બેકી સંખ્યાઓ 4500 પાંચ અંકની કુલ સંખ્યા 90000 એમાં એકી સંખ્યા 45000 અને બેકી સંખ્યા 45000 છ અંકની કુલ સંખ્યા 9 લાખ એમાંથી 4,50,000 એકી સંખ્યા 4,50,000 બેકી સંખ્યા હવે તમને ઓગાનો વિડિયો લેક્ચર એટલે વિડિયો લેક્ચર નંબર 11 પાઠ 11 જોયા પછી તમને જે વસ્તુ નહીં સમજાણી હોય એ આમાં તમને બરાબર રીતે સમજાઈ ગઈ હશે ન સમજાણી હોય તો તમે ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો હવે કેટલાક વિદ્યાર્થી મિત્રોનો કેટલીક વખત એવો પ્રશ્ન આવે છે કે વિડિયો છે બરાબર સમજાતો ટૂંકમાં દેખાતો નથી અહીંયા જે મેં લખેલું છે એ બરાબર દેખાતું નથી એવો ઘણી વખત પ્રશ્ન આવ્યા છે તો અમે તમને એક રજૂઆત કરી દઉં કે આમ તો તમે બધા અથવા તો આપણા ઘરે કોઈ ને કોઈ એવું વ્યક્તિ છે અથવા તો આપણા કુટુંબમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ એવા છે કે ઘણા સમયથી એન્ડ્રોઇડ ફોન સ્માર્ટફોન છે વાપરતા છે અને YouTube પણ વાપરતા છે અત્યારે તો YouTube નો અને Google નો એટલો બધો સમય છે કે પહેલા જેવો સમય જ નથી તો પહેલા જ્યારે ગીત સાંભળવા હોય ને તો મેમરીમાં બધા છે એ શું કરી રાખતા તો કે ભાઈ ડાઉનલોડ કરી રાખતા અને પછી જે ગીત સાંભળવું હોય એમાં ગોતીને સાંભળવાનું અને કેટલીક વખત એવું બને કે ગીત મળે પણ નહીં ન પણ હોય સાંભળવાની ઈચ્છા થાય ને ગીત ન મળે અથવા તો કોઈ વસ્તુ ન મળે ગીત ફિલ્મ કેવું કંઈ તો એ આપણે ન જોઈ શકીએ જ્યારે અત્યારે તો YouTube એક એવો આપણી પાસે વિકલ્પ છે કે મેમરી કાર્ડનું કોઈ મૂલ્ય નથી રહેતું આપણે જે કાંઈ જોવું હોય એ સીધું તમે યુટ્યુબમાં સર્ચ કરો એટલે તરત જ તમને મળે કે કોઈ પણ વિષય હોય 99.99% તમને મળી જાય તો યુટ્યુબમાં તમે જ્યારે વિડિયો શરૂ કરો ત્યારે એમાં ઉપર ખૂણા ઉપર 3 ડોટ 3 ટપકાઓ છે એમના ઉપર તમે કરશો ક્લિક કરશો એટલે એમાં એક ઓપ્શન આવે છે ક્વોલિટી બરાબર ક્વોલિટીમાં 147 હોય 246 હોય પછી 360 હોય 720 હોય 1080 હોય બરાબર છે 420 આ બધી ક્લિયરિટી હોય એમાં એ ઘણી વખત શું થાય કે ઓટોમાં આપેલું હોય ને એટલે નેટ ઓછું પકડાતું હોય ધીમું એટલે ઓટોમાં 144 થઈ જાય એના કારણે આ અક્ષરો છે તમને સ્પષ્ટ ન બતાય રેડાતા બતાય બરાબર ને તો એમાં તમે જેમ વધારતા જશો એમ તમને વધારે અક્ષરો છે સ્પષ્ટ બતાશે એમાં મિનિમમ તમે બસ 360 આસપાસ રાખો 420 આસપાસ એટલે તમને આ બધું લખેલું છે સ્પષ્ટ બતાય
બરાબર છે? તો આ એક ખાસ જોઈ લેવાનું એટલે તમારો પ્રશ્ન છે સોલ્વ થઈ જશે. એમ છતાં સોલ્વ ન થાય તો તમે ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો. આ વિડિયો અને આગામી વિડિયો તમને બરાબર રીતે સમજાણા હશે. આટલા સુધી આ વિડિયોને રાખીએ છીએ. અસ્તુ જય હિન્દ.